હેલો એવરીવન, આજે હર્ષ હિયર અને આજે મારી સાથે છે રીવાબા જાડેજા. હાલો, કેમ છો? ઓલ ગુડ. હર્ષભાઈ, કેમ છો આપ? અને મને ગમશે તમારી સાથે કંઈક વિચાર આપણે કરી શકો. યસ, તો મારો પહેલો જ સવાલ એ છે કે હમણાં થોડા દિવસ પહેલા 21 ડિસેમ્બર વર્લ્ડ સાડી ડે ઉજવવામાં આવ્યો. તો તમારા મત મુજબ એક છોકરીને, એક સ્ત્રીની સુંદરતા સાડીમાં શું હોય? ઓફકોર્સ, અને હું મારા માધ્યમથી બધાને કહેવા માંગીશ કે સાડી એ આપણો ભારતીય પોશાક છે અને સૌથી સુંદરતાની જે પરાકાષ્ઠા તમે મેજર કરી શકો તો એ તમે સાડીમાં કોઈ નારીને જુઓ છો અને વિશ્વના ગમે તે ખૂણે કદાચ સાડી પહેરીને નીકળશે તો એ તરત જ આઈડેન્ટિફાઈ થઈ શકશે કે એ ભારત દેશથી બિલોંગ કરે છે. સો એની સેકન્ડ આઈડેન્ટિટી, દેશની આઈડેન્ટિટી સમહાઉ તમારા ડ્રેસિંગ સાથે પણ જોડાયેલી છે. સો ઇન્ડીડ ટ્રુ કે કોઈ બી ડ્રેસિંગ કરો, તમે કમ્ફર્ટેબલ હો, બટ આપણું કલ્ચર, આપણી સંસ્કૃતિને આપણો પહેરવેશ અને આપણે કન્ટિન્યુ કરીએ એવી મારી લાગણી છે. ક્યાં વાત હે, બહુ જ સરસ આન્સર. સેકન્ડ, કોઈ પણ એક ક્વોલિટી રવિન્દ્ર સરની અંદર તમને એઝ અ સ્પોર્ટ પર્સન અથવા તો એઝ અ હ્યુમન તમને બહુ જ ગમી હોય અને દરેક વ્યક્તિને તમે એનાથી શીખ આપવા માંગતા હોય તો એ કઈ? મને જે ક્વોલિટી 2 in 1 છે, એઝ એ પ્રેક્ટિકલ લાઈફમાં નોર્મલ પર્સન તરીકે પણ આપણે એને એડોપ્ટ કરી શકીએ અને એઝ એ સ્પોર્ટ્સ પર્સન તો મસ્ટ. એ જે એમનું ડેડિકેશન ટુવર્ડ્સ એમનું જે ફિલ્ડ છે, બિકોઝ એ સૌથી પહેલા ક્રિકેટને લઈને ચાલે છે, તો ઓબ્વિયસલી તમે રિસ્પેક્ટિવ જે બી ફિલ્ડમાં છો સ્વાભાવિક રીતે તમે એને ટોપ નોચ ઉપર રાખી અને એમાં ડેડિકેશનથી તમારી શારીરિક માનસિક કેપેસિટી ટોટલી ઇન્વોલ્વ કરી અને તમે એમાં આગળ વધો તો ડેફિનેટલી સક્સેસફુલ બની શકો છો. સો એક ધીઝ એન્ડ ધેટ ગેમ છે, સિમ્પલ છે. સારી કે સલવાર કમીઝ? સારી. ગુજરાતી ફૂડ કે પંજાબી ફૂડ? ઓફકોર્સ ગુજરાતી, કાઠિયાવાડી. યસ. મોહનથાળ કે પછી લસ્સી? તાન. અચ્છા. વોચ ફિલ્મ કે પછી વોચ ક્રિકેટ? That's a tricky one, but must say cricket. વાવ. હોલિડે ઇન એબ્રોડ યા ફિર હોલિડે ઇન ગુજરાત? In both. Like, yes, it's ગ્રેટ. અને આપણે ગુજરાતીઓને, ભાઈઓને, બહેનોને કંઈક મેસેજ આપવો હોય તો તમે શું આપો? એક જ પંક્તિથી કન્ક્લુડ કરીશ, જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. તો આપણું કલ્ચર, આપણી સંસ્કૃતિ અને ગુજરાતની જે એક અલગ આઈડેન્ટિટી છે કે જે આપણે ગુજરાતી તરીકે નર્ચર કરતા આવ્યા છીએ અને નર્ચર કરતા રહીશું, તો દરેક ગુજરાતીને એક જ વાત કે તમારું ગુજરાત અને તમારી ગુજરાતી હોવાની જે એક છાપ છે તે સદૈવ તમારી સાથે લઈને ચાલો. એટલે હું કહું છું કે લાંબો ડગલો મૂછો વાકડી શિરે વાગડી રાતી, બોલ બોલ તો તોડી તોડી ચલ છબી લો ગુજરાતી. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ડન. બહુ